પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે શ્રદ્ધા આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર. આ પુસ્તકની અંદર શ્રદ્ધા વિશેના કેટલાક દ્રષ્ટાંતો આપ્યા છે. તેમાં જોઈએ તો માણસ છે એ ખુદ ઉપર એને જો ભરોસો ન હોય, પોતા ઉપર જો એને વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, તો એ માણસને ખુદાનો, ઈશ્વરનો ભરોસો એ નકામો છે. તેવી જ રીતે જો તમે કોઈ પણ મંદિરે દર્શનાર્થે જાઓ અને સામે પૂર્ણ શ્રદ્ધાથી તમે જો જે મૂર્તિ છે એમાં તમે ઈશ્વર જોશો તો તમને જ ઈશ્વર દેખાશે, નહીતર તમને એ માત્ર ને માત્ર પથ્થર છે. તો તેવી જ રીતે ખરી વાસ્તવિકતા પણ એવી છે કે આપણે કોઈ પણ ઈષ્ટદેવ છે કે કોઈ ભગવાન કે ઈશ્વરની સામે બંને હાથ જોડી અને ખાલી એનું સ્મરણ જ કર્યા કરશું તો બી તમે કંઈ કાર્ય કરી શકશો નહીં. કારણ કે તો કંઈ ને કંઈ કરવા માટે તમારે કર્મ તો કરવું જ પડશે. એટલે શ્રદ્ધા અને સાથે જો કર્મ જોડાશે તો જ માણસ અને કંઈ ને કંઈ રીતે આગળ વધી શકે. અને છેલ્લે એક પંખીનો એક આકાશના ઉદાહરણ દ્વારા, એક પંખી છે રાતે સૂવે ત્યારે પોતાના બંને પગ આકાશ તરફ રાખે અને સૂવે છે, કારણ કે એને આકાશ ઉપર શ્રદ્ધા નથી અને એ એવું વિચારે છે કે કદાચ રખે અને આકાશ પડે તો હું મારા પગ ઉપર એને ઝીલી લઉં અને હું બચી જાઉં અને કેટલા લોકોને હું બચાવી શકું. આ વાત આમ તો વાહિયાત લાગે છે, પણ આ પંખીને આકાશ ઉપર ભરોસો નથી, એના કરતાં એના પગ ઉપર શ્રદ્ધા વધુ છે. એટલે આ રીતના કેટલાક ઉદાહરણો આ પુસ્તકમાં સરસ રીતે રાજ ભાસ્કરે ટાંક્યા છે. તો આ પુસ્તક એક બેઠકે પૂર્ણ થાય એવું પુસ્તક છે અને ખૂબ જ શ્રદ્ધાથી આ પુસ્તક જો વાંચશું તો મને લાગે છે કે આ ખૂબ ગમશે. આભાર.